હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ અવર ચેનલ. બધાને પાણીપુરી ખાવી તો બહુ જ ગમે છે, પણ ઘરે બનાવેલી પાણીપુરીનો સ્વાદ લારી જેવો નથી આવતો. તો આજે તમને લારી જેવો સ્વાદ માણવા માટે બનાવવામાં આવતા પાણી અને મસાલાની પરફેક્ટ રેસીપી જણાવીશ. તો વિડીયોમાં બતાવ્યા પ્રમાણે દરેક સ્ટેપ તમે ફોલો કરશો તો એકદમ પરફેક્ટ પાણીપુરી બનશે. તો ચણા અને બટાકાનો મસાલો બનાવવા માટે 5 થી 6 નંગ જેટલા બટાકા લીધેલા છે અને 1 બાઉલ આપણે પલાળેલા ચણા લીધેલા છે. પાણીપુરીનું પાણી બનાવવા માટે 1 બાઉલ લીલા ધાણા, હાફ બાઉલ જેટલો પુદીનો, 5 થી 6 નંગ લીલા મરચાં અને આદુનો ટુકડો લીધેલો છે. હાફ બાઉલ જેટલી આંબલીને મેં 20 મિનિટ પહેલાં પાણીમાં પલાળેલી હતી. અને હવે 2 મોટી ચમચી જેટલું આખું જીરું, 1 ચમચી આપણે સંચળ પાવડર અને 2 મોટી ચમચી જેટલો આપણે જલજીરા પાવડર લીધેલો છે. તો સૌથી પહેલાં ચણા અને બટાકાનો મસાલો બનાવવા માટે આપણે બટાકા અને ચણાને બાફી લઈશું. અને હવે ચણા અને બટાકાને બાફવા માટે કુકરમાં આપણે 2 ગ્લાસ પાણી એડ કરીશું. એટલે કે ચણા અને બટાકા ડૂબે તેટલું આપણે પાણી એડ કરવાનું છે. 2 ચમચી નમક એડ કરી કુકરનું ઢાંકણ ઢાંકીને તેને આપણે 4 વિસલ કરી લઈએ. પાણીપુરીના પાણીનો મસાલો બનાવવા માટે એક મિક્સી જારમાં આપણે 2 ચમચી જેટલું શેકેલું જીરું, 2 ચમચી જલજીરા પાવડર, 2 ચમચી જેટલો આપણે સંચળ પાવડર એડ કરીએ અને 8 થી 10 નંગ જેટલા મરી એડ કરીને અને આ બધી જ વસ્તુનો આપણે એક સ્મૂથ પાવડર રેડી કરી લઈએ. પાણીપુરીની લારીવાળા પાણીપુરીનું પાણી બનાવવા માટે આ મસાલાનો ઉપયોગ કરતા હોય છે અને આ મસાલો તમે એકવાર બનાવીને 6 થી 7 મહિના સુધી સ્ટોર પણ કરી શકો છો. આ મસાલો પાણીમાં એડ કરવાથી પાણી એકદમ ટેસ્ટી બને છે. અને હવે પાણીપુરીનું પાણી બનાવવા માટે એક મિક્સી જારમાં આપણે 1 બાઉલ લીલા ધાણા લઈશું, હાફ બાઉલ જેટલો આપણે પુદીનો લઈશું અને પાણીપુરીના પાણીને એકદમ સ્પાઇસી બનાવવા માટે તેમાં આપણે 4 થી 5 નંગ જેટલા લીલા મરચાં લઈએ. એક નાનો ટુકડો આદુનો એડ કરી અને હવે હાફ ગ્લાસ જેટલું ઠંડુ પાણી એડ કરીને આ બધી જ વસ્તુને આપણે એકદમ સ્મૂથ પેસ્ટ રેડી કરી લઈએ. એકદમ સરસ પેસ્ટ બનીને રેડી છે અને તેને એક બાઉલમાં લઈએ અને હવે તેમાં 2 મોટા ગ્લાસ જેટલું આપણે ઠંડુ પાણી એડ કરીએ. થોડું પાણી આપણે મિક્સી જારમાં એડ કરીને પછી લઈશું. આપણે જે આંબલી પલાળીને રેડી કરેલી હતી ને તેનું પાણી આપણે લઈએ. હાફ બાઉલ જેટલું આપણે પાણી એડ કરવાનું છે. અને હવે પાણીપુરીના પાણીને એકદમ ટેસ્ટી બનાવવા માટે આપણે જે મસાલો બનાવેલો તે મસાલો આપણે 2 મોટી ચમચી જેટલો એડ કરીએ. 1 ચમચી જેટલો આપણે આમચૂર પાવડર એડ કરીએ, સ્વાદ અનુસાર નમક એડ કરીએ અને 1 મોટી ચમચી જેટલો આપણે લીંબુનો રસ એડ કરીએ. આપણે આમચૂર પાવડર અને આંબલીનું પાણી બંને એડ કરેલા છે, તેથી લીંબુનો રસ આપણે થોડો ઓછો એડ કરવાનો છે. અને હવે આ બધા જ મસાલાને આપણે એકદમ સરસ રીતે મિક્સ કરી લઈશું. અને હવે આપણે 2 મોટી ચમચી જેટલી મસાલા બૂંદી એડ કરીશું. તો રેડી છે એકદમ સરસ લારી પર મળે તેવું તીખું અને ચટાકેદાર પાણીપુરીનું પાણી. અને હવે આપણે બનાવીશું ચણા અને બટાકાનો મસાલો. આપણે પાણીપુરીનું પાણી બનાવ્યું ને ત્યાં સુધીમાં ચણા અને બટાકા એકદમ સરસ રીતે બફાઈ ગયા છે. અને હવે સૌથી પહેલાં તો આપણે બટાકાની છાલ કાઢી લઈએ. તો આપણે બટાકાની છાલ કાઢી લીધેલી છે અને ભાજીના મેશર વડે આપણે બધા જ બટાકાને એકદમ સરસ રીતે આપણે મેશ કરી લઈએ. આવી જ નવી રેસીપી જોવા માટે ચેનલને સબસ્ક્રાઈબ કરો. અને હવે તેમાં આપણે હાફ બાઉલ જેટલા બાફેલા ચણા એડ કરીશું. અને હવે તેમાં આપણે મસાલા કરીશું. તો સૌથી પહેલાં તો આપણે સ્વાદ અનુસાર નમક એડ કરીએ. આપણે જે મસાલો બનાવેલો ને તે 1 ચમચી જેટલો એડ કરીશું. 1 મોટી ચમચી જેટલો આપણે લાલ મરચું પાવડર એડ કરીએ. 2 મોટી ચમચી જેટલા આપણે ઝીણા સમારેલા લીલા ધાણા એડ કરીશું. 2 મોટી ચમચી જેટલા આપણે ઝીણા સમારેલા કાંદા એડ કરીશું. જો તમે કાંદા ન ખાતા હો તો તેના બદલે તમે ઝીણી સમારેલી કોબીજ પણ એડ કરી શકો છો. અને હવે આ બધા જ મસાલાને આપણે એકદમ સરસ રીતે મિક્સ કરી લઈએ. અને હવે આપણો એકદમ સરસ તીખો અને ચટપટો ચણા અને બટાકાનો મસાલો બનીને રેડી છે. તો હવે આપણો ચણા અને બટાકાનો મસાલો પણ બનીને રેડી છે અને સાથે એકદમ સરસ તીખું અને ચટપટું પાણીપુરીનું પાણી પણ બનીને રેડી છે. તો એકદમ ટેસ્ટી અને ચટાકેદાર પાણીપુરીને આપણે હવે સર્વ કરીએ. જો તમે આ રીતે પાણીપુરીનું પાણી બનાવશો તો એકદમ સરસ લારી પર મળે ને તેવું તીખું અને ચટપટું પાણી બનશે. તો બન્યું છે ને જોતાં જ ખાવાનું મન થઈ જાય તેવું પાણીપુરીનું પાણી. તો એકદમ સરસ લારી પર મળે તેવી જ પાણીપુરીની આ રેસીપી તમે ઘરે એક વખત જરૂરથી ટ્રાય કરજો. જો આ રેસીપીનો વિડીયો તમને ગમ્યો હોય તો વિડીયોને લાઇક કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરો, જેથી કરીને દરેક નવી રેસીપીના વિડીયોઝ તમને સૌથી પહેલાં મળતા રહેશે. થેન્ક યુ સો મચ ફોર વોચિંગ અવર વિડીયો.